हाय फ्रेंड्स, आज આપણે બનાવ્યા છે પ્રીમેક્સ ગુંદરની રાબ। એક પેનમાં ઘી ઉમેરો। હવે એમાં કાજુ અને બદામને થોડા સોતળી લો। ગેસની ફ્લેમ ધીમી રાખવી। થોડા સોતળાઈ જાય એટલે એને એક વાટકામાં કાઢી લો। હવે એ જ ઘીમાં ગુંદને સોતળી લો। મેં બે પ્રકારના ગુંદ લીધા છે, કણી ગુંદ અને સેવ ગુંદ। તમે કોઈ પણ ગુંદ લઈ શકો છો, બાવળનો ગુંદ બી વાપરી શકો છો। ગુંદ બી પફ જેવા થઈ જાય એટલે એને બી કાઢી લો। હવે મિક્સી જારમાં કાજુને, બદામને, સૂકી ટોપરાની છીણ, હવે એને પીસીને ભૂકો કર્યા બાદ એમાં આ ગુંદને ઉમેરી એમાં સૂંઠ, પીપળીના ગંઠોડા અને સત્તાવડી। તમે ગુંદરની રાબ સ્ટ્રોંગ પીવી હોય તો આનું પ્રમાણ વધારી લેવું। હવે આનો ભૂકો રેડી છે। હવે આ પ્રીમેક્સને પીવા માટે આપણે ફક્ત એક પેનમાં પાણી ગરમ કરવું। એક કપમાં 1 ચમચી જેટલું આ પ્રીમેક્સ ગુંદરની રાબનું જે રેડી છે એ લેવું અને જેગરી પાવડર 1 ચમચી। હવે આ ગરમ પાણી એમાં ઉમેરો। ચમચીથી એને હળવે હાથે હલાવી અને એક રસ કરી નાખો। આ તમારી ગુંદની રાબ રેડી છે। તમે ટ્રાવેલ કરતા હો તો તમે ગરમ પાણી આવી રીતે ઉમેરી અને પી શકો છો। આ પ્રીમેક્સમાં તમે ધાગા મિશ્રી મેળવીને બી લઈ જઈ શકો છો। અને આમાં અગર તમને રાબ ના પીવી હોય તો આમાં ગોળ ઉમેરી અને એના નાના નાના લડ્ડુના બોલ બનાવીને પણ તમે ખાઈ શકો છો। વિન્ટર સ્પેશિયલ છે આ ગુંદરની રાબ, જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। બાય બાય, જય શ્રી કૃષ્ણ। જીમ કરીને પણ આ રાબ તમે પી શકો છો।